નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 10 નું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રના સ્વાધ્યાય 13.2 નો ત્રીજો અને ચોથો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓએ ફર્સ્ટ અને જે સેકન્ડ દાખલો જોયો નથી એ વિદ્યાર્થીઓ સૌપ્રથમ તો એ વિડીયો જોઈ લો. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 13.2 નો ત્રીજો અને ચોથો દાખલો. તો ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. તો જોઈએ સૌપ્રથમ તો બહુલકમાં અંગ્રેજીમાં મોડ કહેવાય છે. સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. l બરાબર બહુલક વર્ગની અધઃસીમા, h બરાબર વર્ગ અંતરાલની લંબાઈ એટલે કે વર્ગ લંબાઈ, f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, f0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ અને f2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો આ સૂત્ર ખાસ યાદ કરી લો. તો જોઈએ હવે ત્રીજો દાખલો. નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોનો માસિક ખર્ચનો બહુલક શોધો. તો અહીં માસિક ખર્ચ જે રૂપિયામાં છે 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500, 4500 થી 5000 અને અહીં કુટુંબોની સંખ્યા એટલે કે આવૃત્તિ દર્શાવવામાં આવી છે. તો હવે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે મોટી આવૃત્તિ કઈ છે એ નક્કી કરો. તો અહીં તમે જોઈ શકો છો જે મહત્તમ આવૃત્તિ જે છે એ 40 છે. તો સૌપ્રથમ તો આપણે અહીં લખીશું વિદ્યાર્થી મિત્રો, દાખલાની શરૂઆત જે છે, શરૂઆત કરતા પહેલા આપણે 2 લાઈનો લખવાની હોય છે. તો અહીં મહત્તમ આવૃત્તિ, અહીં મહત્તમ આવૃત્તિ જે છે એ 40 છે અને તેથી અહીં લખીશું તેથી બહુલકીય વર્ગ, અહીં જે બહુલકીય જે વર્ગ છે અને તમે જોઈ શકો છો જે 40 જે છે એ 40 બહુલકીય વર્ગ શું છે 1500 થી 2000 છે. તો અહીં આપણે લખવાનું રહેશે 1500 થી શું છે 2000 છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બહુલકીય વર્ગ નક્કી થાય છે. હવે L બરાબર આપણે જોઈ ગયા તે વિદ્યાર્થી મિત્રો અહીં લખીશું. સૌપ્રથમ L બરાબર શું છે? તો L બરાબર છે વર્ગની અધઃસીમા એટલે કે જે 1500 જે છે એ L છે. તો અહીં લખીશું 1500. નેક્સ્ટ જોઈએ તો અહીં F1. તો F1 શું છે? તો આવૃત્તિ. તો આવૃત્તિ છે અહીં 40 મહત્તમ આવૃત્તિ. નેક્સ્ટ જોઈએ તો F0. તો આગળની આવૃત્તિ છે 24 અને F2. તો F2 શું છે અહીં? F2 જે છે એ 33 છે અને H એટલે કે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ શું છે અહીં 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500. તો જોઈ શકો છો જે 500 જે છે એ વર્ગ લંબાઈ છે. તો આ પ્રમાણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો દરેકની કિંમતો લખવી અને હવે આપણે સૂત્રો લખવાનું રહેશે. તો સૂત્ર છે Z બરાબર L પ્લસ કૌંસમાં F1, અહીં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને અંતે ગુણ્યા, અહીં કૌંસ ફિનિશ થશે, અંતે H. હવે કિંમતો મૂકીશું. Lની જે કિંમત છે, Lની કિંમત છે 1500 પ્લસ F1 જે છે એ શું છે? F1 છે 40, F0 જે છે માઇનસ, અહીં 24 લખીશું, નિશાની અહીં માઇનસની છે, F0 છે 24. હવે છેદમાં લખીશું 2F1 40 છે. નેક્સ્ટ F0. તો F0 છે અહીં 24, F2 33 છે અને ગુણ્યા જે વર્ગ લંબાઈ જે છે એ લખીશું 500. હવે 1500 પ્લસ 40 માઇનસ 24,
40 માઇનસ જે 24 જે છે તો અહીં 40માંથી આપણે 24 બાદ કરીશું તો 16 રહેશે. 40 દુ 80 થશે, માઇનસ 24 માઇનસ 33, તો અહીં સરવાળો સૌપ્રથમ 4 વત્તા જે 3 શું થશે 7 થશે, 3 વત્તા 2 5 થશે 57. 80માંથી 57 ને બાદ કરીશું અહીં 500ના 500, નેક્સ્ટ 1500ના 1500 લખીશું પ્લસ 16ના 16. હવે 80માંથી 57 બાદ કરીશું તો 80માંથી 57 ને બાદ કરીશું તો શું મળશે આપણને 23 ગુણ્યા 500ના 500. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 16 ગુણ્યા 500 કરીશું અથવા તો 500 ગુણ્યા 16 કરીશું તો આપણને શું મળશે અહીં 1500 વત્તા લખીશું 16 5 80, તો અહીં જે 8000 ભાગ્યા શું થશે 23. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 8000 ભાગ્યા 23 કરીશું તો આપણી પાસે અહીં સ્પેસ છે તો અહીં આપણે કરીશું અહીં 23 અને 8000. તો સૌપ્રથમ તો આપણે વિદ્યાર્થી મિત્રો જે 23નો ઘડિયો જે છે તે અહીં લખીશું. તો 23નો જે ઘડિયો ખાસ વિદ્યાર્થી મિત્રો ઘડિયા પણ યાદ કરવાના, 30 સુધી ઘડિયા યાદ રાખશો તો મેથ્સમાં તમને ઘણી બધી રીતે ઉપયોગી થશે. અને 23 ગુણ્યા 1 23 થશે, 23 ગુણ્યા 2 23 દુ 46 થશે, 23 ગુણ્યા 3 તો 23 ગુણ્યા 3 થશે 69, 23 ગુણ્યા 4 બરાબર થશે 92, 23 ગુણ્યા 5 તો 23 ગુણ્યા 5 થશે 115, 23 ગુણ્યા 6 તો 23 ગુણ્યા 6 થશે 138, અને 23 ગુણ્યા 7 23 ગુણ્યા 7 થશે 161, 23 ગુણ્યા 8 તો 23 ગુણ્યા 8 થશે 184, અને 23 ગુણ્યા 9 બરાબર થશે 23 ગુણ્યા 9 થશે 207. તો આ પ્રમાણે, અને 23 10 થશે 23 ગુણ્યા 10 થશે 230. તો અહીં 23નો જે ઘડિયો જે છે આપણને ઘણી બધી રીતે ઉપયોગી થશે આ દાખલામાં. તો અહીં સૌપ્રથમ તો તમે જોઈ શકો છો 80 છે તો શું કરીશું અહીં 23 તરી 69 થશે તો લખીશું અહીં 23 તરી 69. હવે 80માંથી 69 બાદ થશે તો શું રહેશે 11, 0 આપણે ઉતારીશું અહીં. હવે 110 છે તો 23 ચોક શું થશે અહીં 23 ચોક 92, અહીં 23 ચોક 92 થશે. હવે 110માંથી 92 બાદ કરીશું તો 18 રહેશે. ફરીથી 0 ને આપણે નીચે ઉતારીશું. હવે 180 તો 180 જે છે એ તમે જોઈ શકો છો 23 ગુણ્યા 8 184, અને 23 ગુણ્યા 7 161. તો અહીં લઈશું આપણે 23 ગુણ્યા 7, 23 ગુણ્યા 7 તો અહીં 23 ગુણ્યા 7 થશે 161, 180માંથી 161 બાદ થશે તો બચશે અહીં 19, 0 મૂકીશું તો અહીં પણ આપણે પોઈન્ટ મૂકવાનો રહેશે. હવે અહીં 190 છે તો 190 માટે જે ઘડિયો છે 23 ગુણ્યા 8 તો 23 ગુણ્યા 8 થશે તો શું થશે અહીં 184. 190માંથી 184 બાદ કરીશું તો શું રહેશે અહીં 190માંથી 84 તો 6, ફરીથી 0 તો શું થશે 23 ગુણ્યા અહીં 23 ગુણ્યા 2 કરીશું. 23 ગુણ્યા 2 તો શું થશે 46 થશે. હવે 60માંથી જે 46 બાદ કરીશું તો 14 રહેશે. ફરીથી 0 મૂકીશું, અને 23 140 છે તો 23 ગુણ્યા 6, 23 ગુણ્યા 6 તો શું થશે 23 ગુણ્યા 6 138 થશે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 3 સંખ્યા સુધી આપણે પોઈન્ટ પછીની 3 સંખ્યા સુધી જે ભાગાકાર કરવાનું રહેશે, અને આપણને શું મળશે અહીં 347.826. તો તમે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જે પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 6 છે જે 5થી મોટી છે, તો આપણે જે આગળની સંખ્યા જે છે
અહીં જે 2 જે છે એમનો શું કરીશું 3 કરીશું. તો હવે આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો જે આપણને 8000 ભાગ્યા 23 તો શું મળશે અહીં 8000 ભાગ્યા જે 23 તો આપણને 1500 પ્લસ 8000 ભાગ્યા 23 તો 347.83. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ગણતરી સંપૂર્ણ રહેશે. હવે 1500 પ્લસ 347.83 નો સરવાળો જે શું થશે તો હવે જે સંખ્યાનો આપણે સરવાળો પણ કરીશું વિદ્યાર્થી મિત્રો. વિડીયો ઘણો લોંગ થશે પરંતુ સંપૂર્ણ જે સમજૂતી સાથે આપણે આ દાખલો ગણીશું. તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દઉં, વિડીયોને લાઇક પણ કરી દઉં. તો હવે આપણે અહીં 1500 વત્તા 347.83 કરીશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું તો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. તો અહીં તમને જે દશાંશના સરવાળા પણ આપણે ગણીશું. અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ 13.1 સ્વાધ્યાય જે મધ્યકના દાખલા છે એ મધ્યકના દાખલા જોયા નથી એ પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો મૂકી દેવામાં આવ્યો છે. તો જોઈએ હવે 1500 પ્લસ 347 તો અહીં 347 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો 83 તો અહીં 83 ના 83 પોઈન્ટ 7 ના 7 4 ના 4 5 વત્તા 3 8 અને 1 ના 1 તો આપણને જે જવાબ મળે છે એ અહીં 1847.83 આપણો જવાબ રહેશે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જે બહુલકનો દાખલો ગણવાનો રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો ઘડિયા જે છે ઘણા ઉપયોગી છે. તમે જોઈ શકો છો અહીં 23 એકનો જે ઘડિયો છે એ ઘડિયો સંપૂર્ણ લખવામાં આવ્યો છે. એ પ્રમાણે આ દાખલાને ગણવામાં પણ આવ્યો છે. એ પ્રમાણે જ જે અહીં 8000 ભાગ્યા 23ને આપણે જે સંપૂર્ણ ગણતરી દ્વારા દર્શાવ્યું પણ છે. તો ખાસ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો અને જાતે વિદ્યાર્થી મિત્રો આ દાખલાને 2 થી 3 વખત ગણી લો. તો જોઈએ હવે નેક્સ્ટ દાખલો છે. 5મો દાખલો છે સ્વાધ્યાય 13.2. નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક શોધો. તો આ પણ વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવાનો જ દાખલો છે. પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા છે 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની જે સંખ્યા છે 3, 8, 9, 10, 3, 0, 0 અને 2. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે 2 લાઈનો લખવાની છે હવે તો બધા વિદ્યાર્થીઓને યાદ રહી જ ગયું છે. તો સૌપ્રથમ તો શું લખીશું અહીં તો અહીં જે મહત્તમ આવૃત્તિ જે છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે જે મહત્તમ આવૃત્તિ શું છે. તો જોઈ શકો છો મહત્તમ આવૃત્તિ શું છે 10 છે. તેથી બહુલકીય વર્ગ શું થશે અહીં 30 અને 30 થી 35 અને આ જ પ્રમાણે L શું થશે અધસીમાં 30 થશે. તો આપણે સૌપ્રથમ લખીશું અહીં કે અહીં મહત્તમ આવૃત્તિ જે છે આવૃત્તિ 10 છે અને તેથી બહુલકીય જે વર્ગ જે છે એ શું છે બહુલકીય વર્ગ છે 30 થી 35 છે. હવે સૌપ્રથમ તો આપણે જે સૂત્રની કિંમતો લખીશું L બરાબર તો L બરાબર છે આપણી પાસે L બરાબર છે અહીં 30. નેક્સ્ટ જોઈએ તો F1 તો F1 એટલે કે મહત્તમ આવૃત્તિ 10 છે. F0 મહત્તમ આવૃત્તિની આગળની આવૃત્તિ 9 છે. F2 થશે 3 અને વર્ગ લંબાઈ H તો H શું થશે 15 થી 20, 20 થી 25, 25 થી 30 તો વર્ગ લંબાઈ શું છે 5 છે. તો આ પ્રમાણે સૌપ્રથમ તો વિદ્યાર્થીની કિંમતો લખવી અને હવે સૂત્ર પ્રમાણે આપણે દાખલો ગણીશું. તો Z બરાબર લખીશું L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા અંતે H. હવે કિંમતો મૂકીશું L તો L ની કિંમત શું છે અહીં L ની કિંમત 30 છે. F1 10 છે માઇનસ F0 9 છે છેદમાં 2 F1 10 છે F0
9 છે માઇનસ F2 જે છે એ 3 છે ગુણ્યા h એટલે કે જે વર્ગ લંબાઈ જે છે 5 છે. હવે 30 પ્લસ 10 માઇનસ 9 1 થશે, 10 દુ 20 થશે, માઇનસ 9 માઇનસ 3 12 થશે ગુણ્યા 5. હવે 30 પ્લસ 1 5 ગુણ્યા 1 5 થશે, 20 માઇનસ 12 તો શું થશે? 20 માઇનસ 12 8 થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શું કરીશું? 5 ભાગ્યા અહીં આપણે શું કરીશું? 5 ભાગ્યા 8. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે અહીં ભૂલો કરે છે. તો 5 શું છે? 8 કરતા નાની સંખ્યા છે, તો પણ આપણે જે ભાગાકાર કરવાનું રહેશે તેમાં 8 ને અહીં જે ભાગવાનું રહેશે 5 સાથે, તો અહીં 0 મૂકીશું, તો અહીં 0 પોઈન્ટ. તો આ પ્રમાણે સૌપ્રથમ તો શું થશે? અહીં 8 5 40 થશે, 8 ગુણ્યા 5 40, 8 ગુણ્યા 6 તો 8 સંગ 48 થશે. 50 માંથી 48 બાદ કરીશું, 2 રહેશે 0, 8 દુ 16 થશે, અને 20 માંથી 16 બાદ થશે તો 4 રહેશે 0, અને 8 ગુણ્યા 5 40 થશે. તો આ પ્રમાણે 0 શેષ આપણને 0 0 મળે છે. તો અહીં 30 પ્લસ 5/8 આપણને શું મળે છે? અહીં 0.625. તો આ પ્રમાણે આપણને z બરાબર જે કિંમત પણ મળશે એ શું મળશે? 30.625 આપણો જવાબ રહેશે. તો આપણને જે બહુલક z બરાબર આપણને જવાબ મળશે 30.625. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ ટેક્સ્ટ બુકના જ દાખલાઓ છે, સ્વાધ્યાયના દાખલાઓ છે, મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો. ઘણી બધી વાર બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ ગયા છે. તો હવે તમારી જે બોર્ડની પરીક્ષા છે અને આવનારી તમારી પ્રથમ પરીક્ષા પ્રિલિમિનરી પરીક્ષામાં પણ આ ઘણી બધી રીતે ઉપયોગી થશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જેમણે પણ બેઝિક ગણિત લીધું છે એ વિદ્યાર્થીઓને 16 ગુણનું વિકલ્પ સાથે 16 ગુણનું પૂછાશે. જેમણે સ્ટાન્ડર્ડ લીધું છે એમને પણ 10 ગુણનું પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ અને બહુલકના જે ચેપ્ટર જે છે, આ જે દાખલાઓ જે છે અને આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર છે એ સંપૂર્ણ ચેપ્ટરને વિદ્યાર્થી મિત્રો જે દાખલાઓ સ્વાધ્યાયના છે અને ઉદાહરણના દાખલાઓ પણ છે, મોસ્ટ ટાઈમ પીરિયડ છે. અને ટેક્સ્ટબુકમાંથી જ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા દાખલાઓ પણ પૂછાશે, અને એ ટેક્સ્ટબુકના દાખલાઓ આપણી યુટ્યુબ ચેનલ પર તમને સંપૂર્ણ દાખલાઓ મળી રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને તમે હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં, અને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દેવું. ધોરણ 10 માટે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમામ જે સ્વાધ્યાયો છે, ઉદાહરણો જે છે એ ઉદાહરણો સોલ્યુશન સાથે સંપૂર્ણ સમજૂતી સાથે વિડીયો મૂકવામાં આવ્યા છે. અને ખાસ તો વિદ્યાર્થીઓ જે હેતુલક્ષી પ્રશ્નો જે છે 24 માર્ક્સના એમના પણ વિડીયો તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.